સમાચાર સુરતના ધારાસભ્યએ આયુષ્માન કાર્ડ અપ્રુવલની સમસ્યાને લઈને મુખ્યમંત્રીને ફરી પત્ર લખ્યો છે। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ આયુષ્માન કાર્ડમાં લોકોને અપ્રુવલ નહીં મળતાની હાલાકી અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી પત્ર લખી સમસ્યાને હલ કરવાની ધારાસભ્યએ માંગણી કરી। ઇમરજન્સી કેસમાં પણ અનેક લોકોના ઓપરેશન અટવાયા હોવાની ધારાસભ્યએ ફરિયાદ કરી છે। તો કુમાર કાનાણી તરફથી આ પત્ર લખવામાં આવ્યો છે મુખ્યમંત્રીને અને તેમનું કહેવું છે કે આયુષ્માન કાર્ડ માટે જે અનેક પ્રોસેસ છે તેમાં લોકો ફસાયેલા રહે છે, જે સમસ્યા છે તેનો હલ નથી આવી રહ્યો। એના માટે નવી એજન્સી આવે, નવી એસઓપી બને અને લોકોના કામ અટવાયા કરે। ના તો આયુષ્યમાન કાર્ડ એવું છે કે જીવનું જોખમ હોય છે। તો મારી માગણી એ જ છે કે કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ નવી એસઓપી હોય પણ તાત્કાલિક એપ્રુવલ મળે એના પ્રયાસો સરકારે અને વિભાગે કરવા જોઈએ અને તાત્કાલિક લોકોને સારવાર મળવી જોઈએ। નવનિર્માણ બાદ પ્રથમ વખત રાજ્યના વિધાનસભા અધ્યક્ષે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી, ત્યારે થરાદમાં તેમણે જંગી સભા પણ સંબોધી હતી। થરાદમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો, ત્યારે ન્યૂઝ 18એ શંકર ચૌધરી સાથે ખાસ વાતચીત કરી। બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ જિલ્લાનું નવનિર્માણ થતા ખુશીનો માહોલ લોકોમાં છે। દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। થરાદના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જ્યારે થરાદ પહોંચ્યા છે ત્યારે લોકોમાં ખુશીનો માહોલ છે। સીધી જ વાત કરીશું અધ્યક્ષ સાહેબ જોડે। સાહેબ, શું કહેશો, કેટલો હવે વિકાસ થશે? આ નવા જિલ્લાનું નિર્માણ થયું છે। નર્મદાનું પાણી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે સરહદી વિસ્તારમાં લાવી અને એક નવી ક્રાંતિ કરી। લોકોના જીવનમાં બહુ મોટો બદલાવ આવ્યો। શાળા પ્રવેશ ઉત્સવના કારણે જે પ્રમાણે બદલાવ આવ્યો, જે પ્રમાણે આ વિસ્તારની અંદર 108 સહિત હોસ્પિટલોની વ્યવસ્થા કરી એના કારણે જે ફાયદો થયો, નવા જિલ્લાના નિર્માણ થકી આ સરહદી વિસ્તારના વિકાસના દરવાજા ઓર તેજ ગતિથી ખુલી જશે। અત્યારે 8 તાલુકાઓ અને 4 નગરપાલિકાઓ છે। શું વધુ તાલુકાઓ બનશે, વધુ નગરપાલિકાઓ બનશે જિલ્લામાં? આવનારા સમયમાં જેવી જરૂરિયાત હશે એ પ્રમાણે એને પણ આગળ વધારીશું। અત્યારે ભારતમાલા અને નાણી એરપોર્ટની વાત છે, બીજા કયા એવા વિકાસના કામો થશે જ્યાંથી સીધા દિલ્હી પણ અહીંથી જલ્દી પહોંચી શકાશે અને અમદાવાદ અને ગાંધીનગર પણ પહોંચી? નવો જે રસ્તો બની રહ્યો છે એના કારણે કરીને અમદાવાદ માત્ર 2 કલાકમાં પહોંચી શકાય એવી વ્યવસ્થા થશે। અને ખાસ કરીને ભારતમાલા જે બન્યું છે એ અમૃતસરથી કરી અને અહીંયા કંડલા સુધીનો જે બની ગયો છે ભારતમાલા, એ તો તૈયાર થઈ ગયું છે। એટલે એ બંનેની કનેક્ટિવિટી અને સાથે સાથે એરપોર્ટ જે બન્યું છે એનો રનવે પણ બહુ મોટા પ્રમાણમાં મોટો છે, એનો પણ બહુ મોટો ફાયદો બનાસકાંઠા અને આ સરહદી વાવ થરાદ જિલ્લાને પણ થશે। કિશોર દુવર, થરાદ વાવ।